संसार समुद्र मध्य समज्जितो मे शरणं किमस्ति। गुरुर्कृपालो कृपयावतेव विश्वेशपादाम्बुज दीर्घनौका विश्वेशपादाम्बुज दीर्घनौका। नमामि सद्गुरुं देवं शक्तिः धीशपरात्परं मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। चलन्ति ब्रह्मा जिनवेदभाखा चलन्ति वृक्षा जड़मूलशाखा चलन्ति राणे बहुरूपवन्ति चलन्ति राजा छत्रं धरन्ति चलन्ति मेरूय विचित्रमन्दिरा चलन्ति तारा रविचन्द्रमण्डला। कदापि काले पृथ्वी चलन्ति महापुरुषवाक्यं न चलन्ति धर्म महापुरुषवाक्यं न चलन्ति धर्म। कदापि काले पृथ्वी चलन्ति पण महापुरुषवाक्यं न चलन्ति धर्म महापुरुषवाक्यं न चलन्ति धर्म। परम वंदनीय सृष्टि संतापहर्ता पूज्यपाद सद्गुरु कबीर साहेब આજની સભામાં પધારેલા ભક્તજનો સાધક વૃંદ વડીલ મહોદયો શ્રદ્ધાવાન માતૃશક્તિ ભાઈઓ બહેનો આજ એક ગમગીન પ્રસંગ સમજીને આપણે બધા આવ્યા છીએ। एक दादाना पगला आज थी 12 दिवस 13 दिवस पहला जे घर में पड़ता था जे घरना आंगणा में पड़ता था ये पगला पड़ता बंद थी गया। एक मीठी नजर वालों ओलियो जेनी तरफ जोवे अने जरीक मृदु हास्य में हसे तो एम लागे आखी प्रकृति हसे छे। मने एवुं लागतो तो एनी हसी मैंने आज याद है, मृदु मुस्कान आज मैंने याद है। बोलता जाए दृष्टिगत भावती तमने मन पलाळता जाए अने मृदु हास्य में हसी हसी ने बात करे एम लागतो तो कि एनो काळजो ठंडो हशे तो ज आवी मृदु हास्य एना चेहरा पर छलकाय ने। जेनो काळजो ठंडू होय ए बीजाने ठंडा करे, जेनो काळजो सळगतो होय ए बीजे ठीक पण पोतानो तो सळगावी नाखतो होय। આવી જેની જિંદગાનીમાં કળાઓ હતી કુદરતની આપેલી
આવો કલાકાર મરી જાય હું તો નથી માનતો, અમારા ગ્રંથો નથી માનતા. ધર્મ અને ધર્મને માનનારા ચલાયમાન નથી. જો ધર્મને માનનારા ચલાયમાન થઈ જાય, ગતમ ગતા થઈ જાય, તો પછી અમારા શાસ્ત્ર પર ક્રોસ મારી દેવું પડે. મહાપુરુષ વાક્યમ ન ચલંતી ન ધર્મમ ચલંતી. ધર્મ ચલાયમાન નથી, ધર્મની રાહે ચાલનારો ચલાયમાન નથી, મહાપુરુષોના વાક્યમ પણ ચલાયમાન નથી. એવા મહાપુરુષ માટે આજે આપણે સ્મરણાંજલિ માટે આપણે બધા ભેગા થયા. ઘણા મને વાત કરે, તિકમ દાદાને 4 દીકરા હતા, પણ હું તો માનું ને 4000 દીકરા હતા. આખી સોસાયટીના દીકરા જેવી જ એની સાથે સંબંધ રાખે. હું જ્યારે મળવા હું તો 2, 4, 5 બીજા બેઠા હોય, કોઈ ગીતાનું રહસ્ય જાણનારા, કોઈ ભજન ભેદ જાણનારા, અને શ્રદ્ધાથી દાદાને મળવા આવે. એને પોતે રામરસ ઓછો પીધું હોય, પણ એને સોસાયટીના રામરસ વધારે પાયો હોય. પોતે ભજનમાં ભલે ઓછે પલળ્યા હોય, પણ આખી સોસાયટીને ભજનમાં પલાળી એને. અને મહાપુરુષ એને કહેવાય જે પોતાના માટે બધું ત્યાગ કરે અને બીજાને પલાળી દે. પોતે એક ટીપું પીવે ને બીજાને પર આખો ઢોળાવી નાખે, ઘડો આખો ઢોળી દે પરમાત્માના નામનો. એવો મહાપુરુષ ચાલ્યો જાય એ વાતને તમે નથી માનતા ને હું નથી માનતો, અમારા શાસ્ત્રો નથી માનતા. અમારા શાસ્ત્રો એમ કહેતા હોય, જેણે પોતાની જાતને ભજન સાથે જોડ્યું છે એ મરતા નથી, પણ એ દેહ છોડ્યા પછી અશરીરી ફરે. અશરીરી એને શરીરની જરૂર નથી હોતી. આજે તિકમ દાદા કોઈ પણ ખૂણામાં બેઠા બેઠા સત્સંગમાં સંમલિત છે જ, કેમ કે સત્સંગના પ્રેમી હતા. અને એ આપણી સત્સંગના અંદરમાં પ્રેક્ષક રૂપમાં બિરાજમાન હોય તો આપણો સત્સંગ સાચો, તો સફળ. એવા મહાપુરુષ ચાલ્યા જતા નથી. એને શું કોઈ ચોરી કરી છે ચાલ્યા જાય? ચોર હોય તો કોઈકની વસ્તુ લઈને ચાલ્યો જાય, ભાગી જાય. એ ઠરેલા કાળજાવાળા, ધર્મના ઘૂંટડા પીધેલા, કામરસના થૂંકીને રામરસમાં રાચેલા એવા માણસ ચાલ્યા જાય તો પછી રહેશે કોણ? આ ધરા ધન્ય ધન્ય થશે કેમ? રામરસને પીનારા જ્યારે મહાપુરુષ ધરતી ઉપર ચાલે તો મેં એક ઠેકાણે વાંચેલું કે ધરતી માતાની છાતી 1.5 હાથ ફૂલી જાય કે આજે પરમાત્માના નામને પીનારું મારું ઉપર મારું સપૂત ચાલે છે, એના પગલાં પડે છે મારી છાતી ઉપર. જેમ એક નાનું બાળક એની માતાની છાતી ઉપર પગલાં પાડતો હોય અને માતા ફૂલીને સમાતી હોય, એમ આવો ભક્ત જ્યારે પરમાત્માને પીતો પીતો પરમાત્માના નામનું સ્મરણ કરતો કરતો મેં લીન થતો થતો એની મસ્તીમાં મદમસ્ત બનેલો ચાલતો હોય, એ ચાલમાં બીજાને ચાલ શીખાડતો હોય, ધરતી માતાની છાતી 1.25 હાથ ફૂલે. અને આપણે જેવા દુષ્ટાચાર જીવન જીવનારા સાકટ એ જ્યારે કહે છે ચાલે ત્યારે ધરતી માતાની છાતીમાં એને પીડા થાય. કોઈ પાટો ના મારતો હોય, પાટો મારી મારીને ચાલતો હોય, ખૂનતો ખૂનતો ચાલતો હોય. ગ્રંથોમાં વર્ણન છે, હિરણ્યકશ્યપ જ્યારે ધરતી ઉપર ચાલે, ધરતીને ખૂનતો ખૂનતો ત્યારે કે ધરતીના પેટાળમાંથી એના કાળજામાંથી ચીસની અવાજ નીકળે, તારો સત્યાનાશ થાય, તારો સત્યાનાશ થાય. તે બીજાનું કોઈનું ભલું ન કર્યું, પણ તારી માતાનું હું તારી માં છું, મારા પર તો આવા પાટા મારતો મારતો ચાલે છો. આવા સંતો, આવા ઓલિયા, સૂફી મિજાજનો માણસ, તિકમ દાદા એટલે સૂફી મિજાજનો માણસ. સૂફી સંતો મસ્તીમાં રહેતા હોય, દુનિયાના વ્યવહારને સમજતા નહીં હોય, એનાથી અલગા, અને પરમાત્મા સાથે પોતાનું સમય જોડેલા, આખું જીવન એવું જીતા હોય, એની મસ્તી ક્યારેક ખુમારી ઉતરે નહીં. આવી ખુમારી નહીં ઉતારનારો માણસ આટલા એરિયામાં મેં તિકમ દાદાને જોયું. મેં 2, 4, 5 મળવા આવ્યો, 2, 4, 5 વાર, પણ જ્યારે આવું ત્યારે ખુમારીમાં જ હોય, મૃત્યુ હાસ્ય હસતા હોય. મારે આરતીમાં આજ મને તમે બેઠાડ્યું છે,
અને મારું સન્માન કરવાના છો એટલે હું માખણ નથી મારતો. માખણ મારવાની મારી આદતી નથી. ચોખ્ખી વાત છે. એના સંપર્કમાં જે આવ્યા હશે એ બધા જાણતા હશે કે એની હાસ્યમાં અમરતા હતી, મૃદુ હાસ્ય, ભક્તિની ઝલક હતી. અને જ્યારે હોય ત્યારે એના બાળકોને કહેતા હોય, સાહેબને ભૂલતા નહીં હો ભાઈ, સાહેબને ભૂલતા નહીં હો ભાઈ. આ સંસારના બધા પ્રાણીઓ મૃતિકા પાત્ર છે, માટીના બનાવેલા. ક્યારે ફૂટી જાય, ક્યારે ઠીકરો થઈ જાય, કોઈ નક્કી નથી. આ જગતના સંબંધો કાચા સૂતરના છે, ક્યારે તૂટી જાય કોઈ નક્કી નથી. આ જગતની શોભા પાણીના પરપોટા જેવી છે, ક્યારે ફૂટી જાય કોઈ નક્કી નથી. અજર અમર ધર્મ છે, અજર અમર નામ છે. નામ પીજો, નામ પીજો. નામ લેતા નહીં, નામને પીજો. આપણે બધા નામ લેતા હશે, શું કરો છો? વૃદ્ધ અવસ્થામાં કોઈને પૂછીએ, પરમાત્માનું નામ લઈએ છીએ. પણ દાદાને પૂછે, શું કરો છો? કે પરમાત્માના નામને પીએ છીએ. એને કબીર સાહેબને પીધા. તમને બધાને વિનંતી છે કે જ્યારે તમને નામ પર શ્રદ્ધા જાગે તો પીજો, પરમાત્માના નામને પીજો. પીશો તો અંદરમાં સુરતાને અડશે, સુરતાને અડશે તો અમે તન્મયતા આવશે, તન્મયતા આવશે તો જ ગુલ ખીલશે. પરમાત્માના નામને પીજો. કાશી નગરીમાં ખુલ્લા બજારમાં કબીર સાહેબ ફરમાવતા હતા, મેં પરમાત્માના નામને પીધું છે. પંડિતો, પૂજારીઓ, તીર્થના પંડાઓ, કાશી નગરીમાં તો એ જ છે. પૂજારીઓ છે, પંડિતો છે, પંડિતોની કાશી, તીર્થના પંડા. મેં પરમાત્માના નામને પીધું છે. તમે પરમાત્માના નામને પીધું નથી, તમે પરમાત્માના નામને બેચો છો, પૂજા કરાવો છો અને કર્મકાંડ કરાવો છો અને પરમાત્માના નામને બેચો છો. જે પરમાત્માની સાથે છેતરપિંડી કરે, જગતના પ્રાણી માત્રને છેતરે, ક્યાંય પરોપકારમાં ક્યારેય સમજે નહીં. કોકને પાડી દેવાનું જીવનનું ધ્યેય બનાવ્યો હોય, એના માટે અમારા કબીર સાહેબ એક નામ લખ્યું છે, સાટક. સાટક મરે. કબીર સાહેબને ઘણા પૂછતા કોણ મરશે ને કોણ જીશે, તો કબીર સાહેબની સીધી સીધી સૂત્રોતક પરિભાષા, સૂત્ર આપેલો, સાકટ મરે. આવા પ્રપંચી, આવા ધોતારા, એવા દુષ્ટ ચંડાલ એ મરે.